દર્શક મિત્રો, વડોદરા શહેરમાં તસ્કરો હવે અવનવી તરકીબો અજમાવી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે માંજલપુર વિસ્તારમાં એક સનસનાટીભરી ચોરીની ઘટના સામે આવી છે. માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી 3 દુકાનોમાં માત્ર મહિલાઓની એક ટોળકીએ ફિલ્મી ઢબે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. આ સમગ્ર ચોરીની પ્રક્રિયા નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના દ્રશ્યો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ચોરીની પેટર્ન પ્રખ્યાત ગુજરાતી ફિલ્મ ચણિયા ચોળીની મહિલા બેંગ ગેંગની યાદ અપાવે છે. સીસીટીવી ફૂટેજ અનુસાર આ મહિલા ગેંગ ચોરી કરતા પહેલા જે તે વિસ્તારની ચોક્કસ રેકી કરતી હતી અને ત્યારબાદ માંજલપુર સ્થિત એક મેડિકલ સ્ટોર પાસે પહોંચીને ગેંગની જ એક મહિલાને શટરના નીચેથી કુશળતાપૂર્વક અંદરે ધકેલી દે છે. મહિલાએ ચોરી કરવા માટે બહુ ચાલાકીપૂર્વક આયોજન કર્યું હતું. રોડ પરથી પસાર થતા વાહન ચાલકો રાહદારીઓની નજર દુકાન પર ન પડે એ માટે ગેંગની એક મહિલા મોટી ચાદર ફેલાવીને ઊભી રહી ગઈ હતી. આ ચાદરની આડશમાં અન્ય મહિલાઓ અંદર ગયેલી અને સાથીદારને પ્રોટેક્ટ કરતી હતી અને બહારની હિલચાલ પર નજર રાખતી હતી. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ શાતિર મહિલા ગેંગે માત્ર એક મેડિકલ સ્ટોર્સ નહીં, પરંતુ તેની આસપાસમાં આવેલા એક ઓપ્ટિકલ સ્ટોર અને એક ફૂટવેરની દુકાનને પણ નિશાન બનાવ્યું હતું. सुबह 4:07 के आसपास चोरी हुई है और ये लोग 6-7 लेडीज थी. तो कल हमारा जैसे बंद था, स्ट्राइक था मेडिकल का, तो कल हमारी शॉप बंद थी, तो हम लोग आए नहीं थे. तो सुबह जब हम लोग आए, झाड़ू पोछा साफ सफाई वगैरह किए, हमारे 2 काउंटर है, दोनों में से हम लोगों ने चेक किया तो एक में से हमारा पेमेंट नहीं रहा. हमारा 20-25 हज़ार जो था वो लोग ने लेके गए और चोरी किया है. और पुलिस वाले आए, पुलिस वालों को हम लोगों ने बताया, पुलिस वाले अभी जांच पड़ताल कर रहे हैं. पुलिस वाले को कितने बजे आपको जान कितने बजे की आपने? पुलिस वालों को हमने 9:30 बजे 10:30 बजे के आसपास बताया. और टाइमिंग बता सकते हो कितने बजे ऐसा हुआ था? 4:07. और आपको मालूम कैसे चला यहाँ पे कि चोरी जब हुई? हम लोग साफ सफाई कर रहे तो मैंने काउंटर देखा कि भाई पीछे कल का परसों का पेमेंट कितना है, देखता हूँ, अंदर चेक करता हूँ. जब चेक करने गया मैं तो उसमें कुछ नहीं था. तो फिर मैंने मेरे ओनर को फोन किया कि सर ऐसी बात है, पेमेंट अंदर नहीं है. तो ओनर ने फिर कैमरा चेक किया तो उसमें से 4-5 लेडीज शटर ऊपर करके अंदर घुसी और फिर वो पेमेंट लेके चले गए.